શરૂઆતથી જ પહેલા જ વરસાદમાં પોશ વિસ્તાર શેલાની સ્થિતિ કથળી છે। શેલામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થયા। સ્થાનિકોને પાણી ભરાયેલું રહેતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। શેલાના સ્થાનિક મહિલા નાગરિકોએ આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે। હજુ તો પહેલો જ વરસાદ છે, આખું ચોમાસું બાકી છે અને સવાલ એ છે કે જો શરૂઆતમાં આવી પરિસ્થિતિ છે તો આખું ચોમાસું કઈ રીતે નીકળશે। તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા માત્ર કાગળ પર છે, કારણ કે દ્રશ્યો પર તો કાંઈ જ દેખાતું નથી। આ વિડીયો અત્યારે શેલા વિસ્તારનો છે જે વાયરલ થઈ રહ્યું છે। ઠેર ઠેર પાણી ભરાયા, ખાડા પડી ગયા અને હજુ તો સામાન્ય એવો વરસાદ પડ્યો છે। રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, ચોતરફ ગંદકી જોવા મળી રહી છે। જ્યારે ભર ચોમાસું જામશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે તે સવાલ અત્યારે લોકોને સતાવી રહ્યો છે। શું તંત્રએ આવી કામગીરી કરી છે? આ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય?